નમસ્કાર, હું અક્ષિત આપનું સ્વાગત કરું છું શતરંજ કાર્યક્રમમાં. શતરંજ કાર્યક્રમ એટલે એક એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરતા હોઈએ છીએ અને ત્યારબાદ એ સબ્જેક્ટને રિલેટેડ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવીને ડિબેટ કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે સમગ્ર ડિબેટના અંતે કોઈ નિષ્કર્ષ, કોઈ વિશ્લેષણ સુધી પહોંચી શકીએ અને કોઈ કન્ક્લુઝન પર જઈ શકીએ. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે ત્યારે આજના સબ્જેક્ટની વાત કરી લઉં. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે વેક્સિનનું વેલકમ. છેલ્લા 8-10 મહિનાથી સમગ્ર દેશ જે એક અવાજની રાહ જોઈ રહ્યો હતો કે યસ, દુનિયાના આ ખૂણેથી, દેશના આ ખૂણેથી એક અવાજ એવો આવે કે બોસ વેક્સિન મળી ગઈ છે. એટલે લોકોની જે જિંદગી કોરોના કાળ પહેલાં રૂટીન હતું એ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોના રૂટીન બદલાઈ ગયા છે, રૂટીન પાછા ફરે. અને એવી જ વાત જ્યારે વડાપ્રધાને કરી છે કે થોડા જ સપ્તાહની રાહ જોવાની છે આપણે, પણ એ થોડા સપ્તાહની રાહ બાદ વેક્સિનના ટીકા લગાવવાથી માસ્ક, સેનિટાઈઝરની જરૂર નહીં પડે કે પછી સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર અને માસ્ક તો સાથે રાખવું જ પડશે, કેમ કે 130 કરોડનું યજ્ઞ છે. 130 કરોડ લોકોને ટીકા લગાવવાનું જે યજ્ઞ છે એ કંઈ 1-2 કલાક કે 2-5 મહિનાનું કામ નથી, વર્ષોના વર્ષો લાગી જશે. અને એના પાછળ કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે ભારતની સરકાર કેવા પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરે છે, સ્ટોરેજની વ્યવસ્થા કેવી તૈયાર કરવામાં આવે છે, એની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવશે, સામાન્ય લોકો સુધી એ વેક્સિન પહોંચાડી શકાશે કેમ કે એની કિંમત પર મહદઅંશે કેવી રીતે સરકાર નિર્ણય લે છે. અમુક લોકો એવા પણ છે કે જે ક્યાંક પૈસા ખર્ચી અને વેક્સિન ના પણ લગાવી શકે, તો એમને રાહતના દરે કે પછી મફતમાં સરકાર આપશે કે કેમ, કયા પ્રૂફ, આઈડી પ્રૂફ કે એવું કયું પ્રૂફ હશે કે જેના બેઝ પર તમને આ વેક્સિન મળશે. એક વ્યક્તિને એક જ વાર મળે, એનો જે ડોઝ હોય 1 વાર આપવાનો હોય, 2 વાર આપવાનો હોય કે 3 વાર આપવાનો હોય, એક જ વાર મળે, એના માટે શું કાળજી રાખવામાં આવશે, આ તમામ ચર્ચા કરવી છે. મારી જોડે ઉપસ્થિત છે ડૉક્ટર મુકેશ મહેશ્વરી કે જેઓ મેડિસિન અને પેથોલોજીના એક્સપર્ટ છે, સ્પેશિયાલિસ્ટ છે. સાથે જ ડૉક્ટર યજ્ઞેશ દવે કે જેઓ બીજેપીને રિપ્રેઝન્ટ કરશે અને ડૉક્ટર દિલીપ ગઢવી કે જેઓ એક્સ પ્રેસિડેન્ટ છે IMA ગુજરાતના. આપ તમામનું સ્વાગત છે. યજ્ઞેશભાઈ, મારો સવાલ આપને છે, જે મેં મૂળ વાત કરી કે ક્યાંક વડાપ્રધાને લોકોમાં એક ઉત્સાહ ભરી દીધો કે ભાઈ જે અલગ અલગ રાજ્યના CM સાથેની વાતચીત હતી, સર્વપક્ષીય બેઠક હતી સર્વદળીયની, એમાં કીધું કે થોડાક સપ્તાહમાં આવી જશે, પણ એના પછી કેવી રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. હાલાકી નીતિનભાઈએ પણ હમણાં જ થોડા કલાકો પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી અને બ્રીફ કર્યું છે કે આટલા પ્રકારની સગવડ ગુજરાત રાજ્યમાં થઈ છે. સ્ટોરેજની સગવડ પણ આપણી જોડે સારી છે. અમુક જિલ્લાઓમાં ખાસ કરીને ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે, બધી પણ એમને ક્યાંક બ્રીફ કર્યા નીતિનભાઈએ. પણ આ બધું પૂરતું છે લોકો સુધી પહોંચાડવાનું કે 6.5 કરોડની જનતા ગુજરાતની અને 130 કરોડથી વધુ જનતા ભારતની, હરેક નાગરિકને આની ટીકો મળવો જોઈએ, એના માટે કેવા પ્રકારની વ્યવસ્થા છે, આપ શું કહેશો યજ્ઞેશભાઈ? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે પ્રમાણે 2 દિવસ પહેલા જે સર્વપક્ષીય બેઠક કરી અને દરેક પક્ષના નેતાઓ સાથે અને દરેક પક્ષના જે નેતૃત્વ જે કરી રહ્યા છે એની સાથે વાતચીત કરી અને દેશને જે કહી શકાય કે દેશ નહીં પરંતુ આખી વિશ્વ અત્યારે જેની કાગડોળે નજર રાખીને બેઠું છે કે વેક્સિન ક્યારે આવશે. એ વેક્સિન આવવાની જ્યારે તૈયારી છે ત્યારે દરેક દેશ પોતાની રીતે પોતાનું તંત્ર જે ખરું એ મજબૂત કરતું હોય છે અને એ પ્રમાણે આ ભારતીય તંત્રને મજબૂત કરવાની જવાબદારી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના શિરે છે. નરેન્દ્રભાઈએ એ પ્રમાણે ગુજરાત રાજ્ય સહિત બીજા રાજ્યોને પણ એના એ આવરી લીધા છે. જ્યાં સુધી વેક્સિનની વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 47,796 જેટલા વેક્સિન સેન્ટરો પણ ગુજરાત સરકારે નક્કી કર્યા છે અને 15,534 જેટલી ટીમો પણ નક્કી કરી છે. શરૂઆતની અંદર આ વેક્સિન જે ખરી એ પહેલા જે ડોક્ટર્સ છે, જે કોરોના વોરિયર્સ જેને કહી શકાય, એને આપવામાં આવશે. ત્યારબાદ જે ખરા એ પોલીસને આપવામાં આવશે અને ત્યારબાદ એનું એક લેવલ નક્કી કરવામાં આવે છે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, અને એમાં પણ ફર્સ્ટ પ્રેફરન્સ એ લોકોને આપવામાં આવશે કે જે લોકો આજે ડાયાબિટીસ ને બીજા કોઈ દર્દોથી હાઈ બ્લડ પ્રેશર કે એવા કોઈ દર્દોથી પીડાતા હોય એવા લોકોને ફર્સ્ટ પ્રેફરન્સ આપવામાં આવશે. અને એ રીતે પ્રથમ તબક્કાની અંદર ગુજરાત સરકાર જે કરી આ કામગીરી કરવા માટે કટિબદ્ધ છે. ગુજરાતની અંદર
અમદાવાદ અને ભાવનગર એ બે જગ્યાએ સ્ટોરેજ પ્લાન્ટો પણ રેડી છે અને આ સાથે જે વેક્સિનને લઈને ફરવા માટે જે નાની સ્ટોરેજ બેગો છે એ પણ જે કુલ બેગ જેને કહી શકાય એ પણ ગુજરાત સરકારે રેડી રાખેલી છે. પરંતુ ખાસ કહેવાની વાત એ છે કે આજે એક નવી દિશા અને નવું એક આશાનું કિરણ દરેકને દેખાઈ રહ્યું છે કે ના, હવે 2021નું વર્ષ સારું હશે. કારણ કે 2020નું વર્ષ એ કોઈના માટે પણ સારું નથી ગયું. એવું નથી કે આજે રાજકારણીઓ હોય તો રાજકારણીઓએ પણ આપણી ચિંતા કરી છે, સરકારે આપણી ચિંતા કરી છે. આજે મોટા ઉદ્યોગપતિથી માંડીને નાના આજે વેપારીને અથવા તો નોકરિયાતને પણ પૂછો તો આખું વર્ષ દરેકનું ખરાબ ગયું છે. બીજું કે એવું નથી કે વેક્સિન આવવાથી આપણને કોરોના નહીં થાય, એ પણ નથી. આજે એક કાળજી રાખવાની એ પણ જરૂર છે. આજે નાનું બાળક જન્મે છે ત્યારે આપણે એને મેલેરિયા કે ટાઇફોઇડના રસીના ટીપા પીવડાવીએ છીએ, બધું જ, પરંતુ છતાં મોટા થઈને એને થાય છે. પરંતુ હા, જ્યારે વેક્સિન કરવાથી એનો ફરક એટલો પડવાનો છે કે એની તીવ્રતા ઓછી થાય છે. આજે એક જમાનાની આજે વાત કરીએ ભૂતકાળની, તો આજે નેપોલિયન કે આજે મહારાણા પ્રતાપ આ બંનેના મૃત્યુ મેલેરિયાથી થયા હતા. તો મેલેરિયા જે ખરો એ વખતે પ્રાણઘાતક રોગ હતો, પરંતુ અત્યારે એના વેક્સિન શોધાયા પછી એ દવા આપવાથી, એ જેને વેક્સિન આપેલી હોય એને દવા આપવાથી પણ મેલેરિયા મટી શકે છે. એટલે કોરોનાની તીવ્રતા 100% ઓછી થઈ જશે. મારો કાઉન્ટર સવાલ આપને એ છે, જે પ્રમાણે લોકડાઉન વખતે જે પ્રવાસી મજદૂરો હતા એને પોતાના વતન પહોંચવા માટે જે ઇસ્યુઝ ઊભા થયા હતા કે ફલાણા કોર્પોરેટર કે ફલાણા એમએલએની સહી કે સિક્કો હોય તો તમને ત્યાં મળશે, ટિકિટ મળશે, એવા જે ઇસ્યુઝ ઊભા થયા હતા, એવા ઇસ્યુઝ ફરી વેક્સિનમાં ઊભા ન થાય એની તકેદારી રાખાશે કે કેમ? કેમ કે કાળાબજારી પણ થઈ હતી, આપ જાણો છો. ટોસિલીઝુમેબ હોય કે પછી એ જે લેવલના ઇન્જેક્શનો હતા 3-4 જાતના, એમાં ડમી બનાવવામાં આવ્યા હતા અને એનો કાળો બજાર આખો થયો હતો. એ ન થાય, ક્યાંક કોર્પોરેટર કે પછી એમએલએની સહી કે સિક્કા છે તો જ વેક્સિન મળશે એવી કોઈ વ્યવસ્થા નથી ને? કેમ કે સામાન્ય લોકોને મળવી જોઈએ વેક્સિન. અસામાજિક તત્વો આવી બધી અવ્યવસ્થા ઉભી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એ કોઈ પણ શાસન હોય, આજે કોંગ્રેસનું શાસન હોય તો પણ આવા અસામાજિક તત્વો હોય, ભારતીય જનતા પાર્ટીનું શાસન તો પણ આવા અસામાજિક તત્વો હોય. પરંતુ સરકારે એક એવી ગાઈડલાઈન એસઓપી તૈયાર કરી છે કે સૌથી પહેલા જે કોરોના વોરિયર્સ છે, ડોક્ટર, કમ્પાઉન્ડર કે જે નર્સિસ છે, એને પહેલા આપવામાં આવશે. ત્યારબાદ જે બિલકુલ, તો જે પ્રમાણે સમગ્ર વાત છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું એક આયોજન શરૂ કરી દીધું છે. વેક્સિનનું દેશમાં આગમન થાય અને રસીકરણ થાય તે પહેલાં હરિયાણાના ગૃહમંત્રી કે અનિલ વિજ કે જેમને ટીકો લીધો હતો, એમને આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો પછી એના પરથી વાત કરવામાં આવે તો પછી ખરેખર કોરોનાનો ટીકા લીધા બાદ ફરી તેઓ પોઝિટિવ આવ્યા, કેમ કે એના તારણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્યાંક આની અસર અમુક સપ્તાહ પછી થતી હોય છે. એ અંગે પણ ચર્ચા કરીશું. મુકેશભાઈ, હું આપની પાસે આવું છું. મુકેશભાઈ, મેં જે વાત કરી, અનિલ વિજ હરિયાણાના ગૃહમંત્રી, એમને ટીકો લીધો અને થોડા જ સમયમાં, એટલે થોડા જ દિવસોમાં, થોડા જ કલાકોમાં એમને પોઝિટિવ આવ્યા. તો આ શું અસર છે? તો પછી ટીકાનો મતલબ શું છે? અક્ષિતભાઈ, આના બે કારણ હોઈ શકે. એક તો છે ને, વેક્સિન આ બધી જેટલા બી વેક્સિન આવી છે 2 ડોઝમાં આપવાની છે. પહેલો ડોઝ આપ્યા પછી અમુક વેક્સિન 21 દિવસે બીજો ડોઝ અને અમુક વેક્સિન 28 દિવસે આપવાનો થશે. એટલે જ્યાં સુધી તમે બંને ડોઝ નહીં આપો ત્યાં સુધી ઇમ્યુનિટી પૂરી ડેવલપ નહીં થાય અને 28મા દિવસ પછી પણ બીજા 3 થી 4 અઠવાડિયા લાગશે એન્ટીબોડીને બનતા. એટલે ત્યાં સુધી તમે વેક્સિનના કારણે તમે પ્રોટેક્ટ નથી થઈ શકવાના, એટલે ત્યાં સુધી તમારે સાચવવાનું જ છે. બીજી વસ્તુ, આજે જે એમને જે વેક્સિન મૂકી છે એ ભારત બાયોટેકની કોવાક્સિન છે. એને હજુ એના પોતાના ડેટા ડિક્લેર નથી કર્યા કે 90% એફિકસી છે, 70% છે, કેટલી છે. બરોબર, આપણે ત્યાં જે 3 વેક્સિન બની રહી છે એમાં કોવિશિલ્ડ જે ઓસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ સાથે જે બની રહી છે એને પોતાના ડેટા ડિક્લેર કર્યા છે કે એમની એવરેજ 70-72% છે. અમુક વાર 60% હતી ને અમુક વાર 90%, 70-72% એવરેજ બતાવી. એટલે 70% લોકોને તો ફાયદો થશે, પણ 30% લોકો તો પણ કોરોનાથી ગ્રસ્ત થઈ શકે. એટલે આ બે રીઝન હોઈ શકે. એક તો એમને હજુ તો લીધા 10 દિવસ થયા હતા એટલે એન્ટીબોડી બની જ ના હોય કે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પણ ના બની હોય. એટલે એક એ રીઝન છે. અને બીજું રીઝન છે કે હજુ એને પોતાની એફિકસી બતાવી જ નથી, કારણ કે ફેઝ 3 ટ્રાયલ ચાલી રહ્યો છે. એમને ફેઝ 3 ટ્રાયલમાં લીધેલી છે. હંમેશા કોઈ પણ વેક્સિન આવે એના પહેલા ફેઝ 1-2માં એની એફિકસી અને સેફ્ટી જોવાય અને ફેઝ 3 ની અંદર એફિકસી અને પ્લસ એન્ટીબોડીનું ટાઇટર કેવું બને છે એ જોવામાં આવે. એટલે કોવાક્સિનનો તો ફેઝ 3 ટ્રાયલ ચાલી રહ્યો છે અને ચાલુ ટ્રાયલમાં એમને લીધેલી છે. એકવાર એનો ટ્રાયલ પતી જશે પછી એના ડેટા ડિક્લેર થશે ત્યારે તમને ખબર પડશે કે કેટલી એફિશિયન્ટ છે. મુકેશભાઈ, મારો બીજો સવાલ એ પણ છે કે આપે જે પ્રમાણે કીધું કે ક્યાંક એન્ટીબોડી બનતા
થોડોક સમય લાગી જાય, 21 દિવસ અને 28 દિવસે 2 ટીકા લેવાના છે, એના પછી થોડો સમય લાગશે એન્ટીબોડી બનતા. પણ સવાલ એક એ પણ છે કે દર વર્ષે આ ટીકા લેવા પડશે, કેમ કે ઇનિશિયલી જે પ્રમાણે યજ્ઞેશભાઈ કીધું કે મેલેરિયાની બીમારી એક જમાનામાં જીવલેણ હતી, ધીમે ધીમે સમય ગયા, વર્ષો ગયા, એમ ક્યાંક એનો ઓપ્શન કે અલ્ટરનેટિવ આપણને મળી ગયો છે. તો આની વેલિડિટી કેટલી, કેમ કે હજુ વેક્સિન આવી નથી એટલે આપણે કોઈ બ્રીફ કરવું કદાચ ક્યાંક ખોટું રહેશે, પણ તો બી આપણા અનુભવ પરથી આપને શું લાગે છે કે એવરી યર લોકોએ લેવી પડશે કે પછી એકવાર લીધા પછી જરૂર નહીં પડે? શું માનો છો આપ મુકેશભાઈ? એમાં ઘણા બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવી પડશે. સૌથી મોટી વસ્તુ એ છે કે કોઈ પણ વેક્સિન જ્યારે માર્કેટમાં આવી જાય પછી એનો છે ને ફેઝ 4 ટ્રાયલ એને સર્વેલન્સ કહેવામાં આવે, એ આપ્યા પછી કરવામાં આવતો હોય અને એની અંદર એ જોવામાં આવે કે આ વેક્સિનની એફિશિયન્સી કેટલા ટાઈમ સુધી રહે છે, કે એન્ટીબોડી કે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કેટલા સુધી પ્રોટેક્ટ કરે છે તમને, એ સર્વેલન્સ કરવાનો બાકી રહે છે. એ સર્વેલન્સ પાછળથી થશે. અત્યારે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન હેઠળ અત્યારે મહામારીને રોકવા માટે ઇમરજન્સીમાં વેક્સિન લાવવામાં આવી છે. પરંતુ બીજી વસ્તુ એક સરસ એ છે અહીંયા કે અત્યાર સુધી જેટલી બી વેક્સિન આવી છે દુનિયામાં એમાં ક્યારેય કોઈ mRNA વેક્સિન નથી આવી. આ પહેલી mRNA વેક્સિન ધારો કે ફાઇઝર અને મોડર્નાની આવી રહી છે. આની લોકોની આપણે જે કોવિશિલ્ડ અને ઝાયડસની જે વેક્સિન આવી રહી છે એ ડીએનએ પ્લાઝમિડ વેક્સિન અથવા ડીએનએ વેક્ટર વેક્સિન છે. આ બધાની એફિશિયન્સી ખૂબ સારી હોય છે નોર્મલ કોર્સમાં, એટલે એ આપણે આશા રાખીએ કે લાંબો ટાઈમ ચાલે. પણ સામે તમે જુઓ કે ફ્લૂની વેક્સિન દર વર્ષે લેવી પડે છે. હવે આપણે એનો સર્વેલન્સ નહીં કરીએ ત્યાં સુધી કશું પણ કહેવું ખૂબ વહેલું છે. પરંતુ આશાવાદી એટલા માટે રહેવાનું કે તમે મમ્સ, મિઝલ્સ, રૂબેલાની વેક્સિન જુઓ તો એના 3 લીધા ડોઝ લીધા પછી બુસ્ટર ડોઝ લીધા પછી આખી જિંદગી લેવી નથી પડતી. હેપેટાઇટિસમાં વેક્સિન 5 વર્ષે લેવી પડે છે, 5 વર્ષે બુસ્ટર ડોઝ લેવો પડે, તમે પ્રોટેક્ટ કરી શકો છો. હવે આ વેક્સિનમાં કદાચ એવું બને કે 2 ડોઝ લીધા પછી આપણે વર્ષ પ્રોટેક્શન મળે, પણ વર્ષ મળશે તો આપણો ટાઈમ ઘણો છે. આપણે અત્યારે કોરોનાની ચેન તોડવી છે અને ચેન તોડવા માટે આપણે આ જરૂરી છે. ઘણું જ આપે કીધું. દિલીપભાઈ, હું આપણી પાસે આવીશ. 2 સવાલ. એક તો સરકાર, વડાપ્રધાન પોતે ઇનિશિયેટિવ લઈ રહ્યા છે, એમને અમદાવાદ, પુણે અને હૈદરાબાદ 3 ઇન્સ્ટિટ્યૂટમાં પોતે ઇન્ટરેસ્ટ લઈ કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એને ખૂબ જ બારીકાઈથી જોયું છે અને ક્યાંક એમને એવી પણ વાત કરી છે કે આનું ડિસ્ટ્રીબ્યુશન, એની જે આખી ચેનલ સેટ કરવી પડશે. એના માટે ક્યાંક રાજ્યો જે સજેશન આપશે એને પણ નોંધ લેવામાં આવશે અને એ પછી એ પ્લાન એક્ઝિક્યુટ કરવા પડશે. મારો આપને સવાલ એ છે કે ફાઇઝરની વાત કરી લઈએ કે એની કોમ્પિટિટિવ જે અલ્ટરનેટિવ બીજી એક દવા બની રહી છે એને સ્ટોરેજ માટે અમુક -17ની આસપાસનું ટેમ્પરેચર જોઈએ. જ્યારે ઇન્ડિયામાં બનશે એમાં એવું કહેવામાં આવે છે કે 2 થી 8 ડિગ્રીની વચ્ચે ટેમ્પરેચર હશે. એ સ્ટોરેજ આપણી પાસે, હાલાકી સરકાર તો કહી રહી છે, ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કીધું કે આપણી જોડે વ્યવસ્થા છે અને સાથે એવી પણ વાત છે કે આપણે જે પોલિયો આપવામાં આવે છે બાળકને ઘરે ઘરે જઈને, એવી એ જ ચેનલને ક્યાંક યુટિલાઇઝ કરી આપણે આ વેક્સિન આપી શકીશું. પણ મારો સવાલ આપને એમ છે કે જે આ 2 રીઝન આપવામાં આવે છે એ પૂરતા છે ખરેખર? એનાથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવું જોઈએ, કે જે વ્યવસ્થા છે એ દેશ જોડે છે, ભારત જોડે અત્યારે છે કે હજુ ડેવલપ કરવાની જરૂર છે? દિલીપભાઈ. દિલીપભાઈ, અવાજ મત છે, તમારો મ્યુટ છે. Okay, now audible? Yes. ઓકે. પહેલી વસ્તુ કે વિશ્વમાં આટલી મોટી મહામારી છેલ્લા કેટલાય વર્ષો, એટલે 100 વર્ષ પહેલા આવેલી એવું આપણે બધે લખેલું છે કે 1919 માહિતી કે 100 વર્ષે આટલી મોટી મહામારી આવી કે જેમાં આખું વિશ્વ સપડી ગયું હોય. ભારત જેવા દેશ અથવા અન્ય કોઈ પણ દેશ આપણે રોજનું જોઈએ છે. હું જસ્ટ એક વાત કરું કે ગઈકાલે અમેરિકામાં 2.5 લાખ લોકો નવા પોઝિટિવ આવ્યા અને નિયરલી 3000 people died because of the COVID infection. એટલે જો આટલા લેટેસ્ટ અને આટલા વિકસિત દેશ કે જેની પાસે બધી વ્યવસ્થા છે ત્યાં આટલી મોર્ટાલિટી અને આટલું નુકસાન થાય છે, તો આપણે ક્યારે આટલું નહોતું વિચાર્યું કે આટલી બધી વેક્સિનની જરૂર પડશે અને આ પ્રકારના વેક્સિન. એટલે નંબર 1, હાલની સ્થિતિમાં આપણી પાસે સ્ટોરેજ નથી. એના અંગે 4-5 દિવસ પહેલા પણ આવેલું કે સરકારે સ્પેશિયલ ફ્રીજ બનાવનારી કંપનીઓ જે વેક્સિન માટેના સ્ટોરેજના ફ્રીજ રાખે, કારણ કે કોઈ પણ વેક્સિન અથવા સ્પેશિયલ હોર્મોન હોય એની અમારી મેડિકલ ભાષામાં એને કહે કોલ્ડ ચેઇન ઇઝ ટુ બી મેન્ટેન. એની કોલ્ડ ચેઇન તૂટી જાય, મીન્સ કે અમુકથી ટેમ્પરેચર જો વધી જાય તો એ રસી અથવા એ જે હોર્મોનના ઇન્જેક્શન હોય ને એની એફિકન્સી, એની જે પોટેન્સી હોય ને એ ડિસ્ટર્બ થઈ જાય. એટલે એ નથી. પણ જ્યારે સરકાર આટલું વિચારી રહી છે કે આટલી બધી વેક્સિન લાવી છે અને દેશમાં આપણે આપવી છે, તો ચોક્કસ એ પહેલું જ વિચારશે કે ભાઈ એના સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરવી પડે. એટલે સ્ટોરેજ હાલની સ્થિતિ આપણી પાસે નથી, એટલે સ્ટોરેજના રેફ્રિજરેટર મંગાવશે અને વેક્સિન પણ આવશે.
અને આઈએમએ અમે તો એવું કહ્યું છે કે તમારે જ્યારે આપવાનું આવશે તો આઈએમએ વોલન્ટરીલી એમાં ઇન્વોલ્વ થશે અને અમે નાગરિકોને વેક્સિન આપવાની જવાબદારી લઈશું, આટલું આઈએમએ એશ્યોરન્સ આપેલું છે. પાસે આવું છું. હાલાકી અમેરિકાની વાત કરી લઈએ. યુએસમાં ક્યાંક વેક્સિન મળી ગઈ છે, ફાઇઝર કે એની બીજી એક જે અલ્ટરનેટિવ કંપનીની વેક્સિન છે. ક્યાંક લોકોમાં એક ડર છે કે આ વેક્સિન લેવાથી કદાચ આડઅસર થશે, કેમ કે ખૂબ જ ટૂંકા સમયમાં, કદાચ ઇતિહાસમાં પહેલી આવી કોઈ વેક્સિન હશે કે જે આટલા શોર્ટ ટાઈમમાં બની ગઈ છે. તો ક્યાંક લોકોમાં એક ભય હતો. તો એમના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બુશ કે ક્લિન્ટન હોય, એ લોકો આગળ આવ્યા કે ચલો પહેલાં અમને આપો. પછી લોકોને ક્યાંક ડર દૂર થાય તો લોકો સામેથી આવે. કદાચ આ જ પ્રશ્ન જો ભારતમાં થાય તો ફક્ત એવું નથી કે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે, વિપક્ષની પણ જવાબદારી છે. તો આપને લાગે છે કે આપણા બોલિવૂડ સ્ટાર્સ છે, ક્રિકેટર્સ છે, એ લોકોએ બહાર આવવું જોઈએ કે ના પહેલાં અમારા પર ટ્રાય કરો, ધેન કદાચ પબ્લિકને સંતોષ થાય અને પબ્લિક સામેથી આવે. કેમ કે શરૂઆતમાં કદાચ એવું પણ બને કે લોકો વેક્સિનના બૂથ બનાવી દો આપ, પણ ત્યાં સુધી ન જાય. યજ્ઞેશભાઈ. ચોક્કસ એ વાતનો હું જવાબ આપું એ પહેલા હું દિલીપભાઈની એક વાતનો એક જવાબ આપી દઉં કે ગુજરાત સરકારે અત્યારે 2189 જેટલા વેક્સિન રાખવાના સાધનોની વ્યવસ્થા કરી છે અને જે પૈકીમાં મોબાઈલ કુલર પણ છે અને ડીપ ફ્રીઝર પણ છે અને સાથે સાથે મોટા કુલિંગ પ્લાન્ટ જે ખરા એ હાલ ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા અને ભાવનગર આ જગ્યાએ કાર્યરત કરી દીધા છે. અને આદરણીય નીતિનભાઈ પટેલે આજે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી છે એમને અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની સીધી સૂચના હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે ને હજુ પણ આ આગળ વધશે. હવે તમે જે અમેરિકાની જે વાત કરી ને વેક્સિન બાબતની વાત કરી તો આગળ આવશે તો સરકારે જે ગાઈડલાઈન નક્કી કરી એસઓપી એ મુજબ પહેલા ડોક્ટર્સને એટલા માટે નક્કી કર્યા કે ડોક્ટર્સ જે ખરા એ દરેક વસ્તુની એનું પ્રિસ્ક્રિપ્શન એના પ્રમાણે એની અંદર શું કન્ટેન્ટ છે, શું એની અસર થતી હોય છે, એની આડઅસર થતી હોય છે એ જાણતા હોય છે. એટલે ડોક્ટર્સ વહેલા તૈયાર થતા હોય છે અથવા તો ન પણ થતા હોય છે. એમને એવું લાગે કે આની આડઅસર છે તો ડોક્ટર્સ પોતે પણ ના પડી જાય કે ના આ વસ્તુ લેવા જેવી નથી. પોતાના અને બીજાના પર પ્રયોગ કરો પણ ડોક્ટર પોતાની પર ક્યારે કરે કે જ્યારે એમને એવું લાગે કે ના યોગ્ય છે ત્યારે. એટલે એ પ્રથમ તબક્કો જે કરો એ સરકારે એટલા માટે જ એવો નક્કી કર્યો છે. આ સાથે સરકાર જે કરી એ એના જે તબક્કાવાર જે પ્રમાણે છે એ પ્રમાણે પણ જે સેન્ટરો ઉભા કરીને અને જુદી જુદી જગ્યાએથી એ પ્રમાણે લોકોને શોધી અને પછી આપશે. એ માટે આદરણીય નીતિનભાઈ પટેલે આજે પણ કહ્યું કે રાજ્ય સરકાર જરૂર પડે તો રાજ્યના બજેટમાંથી કે અન્ય ફંડમાંથી પણ વેક્સિન અથવા તો એની કોઈ પણ આનુષંગિક સામગ્રી માટે સરકાર સંપૂર્ણ સજ્જ છે એના માટે. યજ્ઞેશભાઈ, કદાચ એવો પણ આવનારા દિવસોમાં કદાચ એવો પણ દિવસ જોવા મળે કે ક્યાંક વડાપ્રધાન કે ગૃહમંત્રી અમિત શાહ કે પછી દરેક રાજ્યના સીએમ, કેમ કે જ્યારે ઇલેક્શન હોય છે, વોટિંગ હોય છે, ત્યારે કેવું કે ક્રિકેટર સ્ટાર્સ આવતા હોય છે તો વોટ બતાવીને આંગળી બતાવતા હોય છે, એવી રીતના ક્યાંક ટીકો પણ બતાવે કે અમે લગાવી દીધો છે, નાવ સામાન્ય જનતા જોડાવો આ ટીકા અભિયાનમાં. ક્યાંક એવો દિવસ જોવા મળશે? કારણ કે આજે જે પ્રમાણે દેશ નહીં આખું વિશ્વ જે ખરું એ આનો સામનો કરી રહ્યું છે અને વિશ્વની અંદર પણ જ્યાં વેક્સિનો શોધાઈ છે ત્યાં પણ વિશ્વની મોટી મોટી વિભૂતિઓ આજે બ્રિટન હોય કે આજે સ્પેન હોય કે અમેરિકા હોય તો ત્યાં પણ એ મોટી મોટી વિભૂતિઓ સામે પહેલા આવી છે. તો ભારતની અંદર પણ એવું ચોક્કસ બનશે કારણ કે ભારત તો આજે કહી શકાય કે વધારે પડતો સેવાભાવી દેશ ગણાય તો ભારત ગણાય છે. કોઈ પણ વસ્તુ જ્યારે ભારતની અંદર કોઈ પણ મહામારી આવે અથવા તો કોઈ પણ આફત આવે તો સૌથી પહેલા સેવા કાર્ય માટે તૈયાર જે ખરા એ ભારતના નાગરિકો હોય છે. અને ભારતની બહાર પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય આવી મહામારી થઈ હોય છે અથવા તો કોઈ આફત આવી હોય છે, કુદરતી આફત બી હોય છે, તો પણ ભારતના નાગરિકો એના માટે તૈયાર થતા હોય છે. તો ભારતના જે વરિષ્ઠ નાગરિકો છે અથવા તો જેને કહી શકાય કે જે લોકોને કહેવાથી બીજાને ફરક પડે, જેને બ્રાન્ડ એમ્બેસેડર જેવા કહી શકાય, એ લોકો પણ ચોક્કસ આગળ આવશે એવી આશા છે. પાસે આવજો. મારો પ્રશ્ન આપને એ છે કે હાલાકી ક્યાંક ગવર્મેન્ટ છે એ પોતાના જે પ્રેઝન્ટેશન હોય જેમને પણ એમને આપ્યું હોય એ પ્રમાણે વાત કરતા હોય છે, પેપર્સ પર જે વાત આવતી હોય ફાઇનલ કે 25 કરોડનું પહેલાં 25 થી 30 કરોડ લોકોને પહેલાં વેક્સિન આપવી, એ પછી આટલા લોકોને આપવી. ક્યાંક એમનું કેલ્ક્યુલેશન એવું પણ હોય કે આવનારા 2 કે 3 વર્ષમાં દરેક વ્યક્તિ સુધી આ વેક્સિન પહોંચી શકે. આપના અનુભવ પરથી શું તારણ કાઢી રહ્યા છો કે દરેક વ્યક્તિ 130 કરોડ દરેક ભારતીયને આ વેક્સિન પહોંચાડવામાં આવશે અને જે પણ પ્રૂફ સાથે કે એવા કયા કયા પુરાવા છે એક વ્યક્તિને બીજી વાર ન મળે, આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખી 130 કરોડ લોકોને વેક્સિનનો એક વારનો ટીકો પહોંચાડતા કેટલો સમય લાગશે? એ દરમિયાન શું તકેદારી રાખવી? શું કહેશો આપ દિલીપભાઈ? હમણાં જેમ યજ્ઞેશભાઈએ કહ્યું કે ગવર્મેન્ટના ફર્સ્ટ એજન્ડામાં એ છે કે
મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને આપવી. હવે નર્સિસ સાથે બધા આશા હા. વર્કર, નર્સિસ અને ક્લાસ બધા 4 પેરામેડિકલ બધા જઈ ગયા. એટલે એના માટે એવું કર્યું છે સરકારે અમને ઓનલાઈન ફોર્મ મોકલ્યું છે, જેમાં અમે હોસ્પિટલમાં અમારા જેટલા ડોક્ટર હોય, સ્ટાફ હોય, એ બધાનું નામ અને બધાનો આધાર કાર્ડનો નંબર આપેલો છે. હવે આધાર કાર્ડ નંબર એક એવો છે કે એક માણસને એક જ નંબર મળે. સપોઝ દિલીપ ગઢવીએ એક વેક્સિન આંબાવાડ વિસ્તારમાં લીધી છે. હવે દિલીપ ગઢવી બીજા એરિયામાં જાય અને કોઈ બીજા બેનર હેઠળ વેક્સિન લેવા જશે તો જેવું આધાર કાર્ડ ઉપર ક્લિક થશે એટલે ખબર પડી જશે કે યુ ઓલરેડી હેવ બીન વેક્સિનેટેડ, એટલે તમારો વેક્સિન તમને મળી ગઈ છે. એટલે આ એક સારી વ્યવસ્થા છે, કારણ કે મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવા માટે આધાર કાર્ડ એ સૌથી, અને આ દેશમાં બધા જ માણસો લગભગ હું માનું છું 99% લોકો જોડે આધાર કાર્ડ છે. એટલે પહેલું એ કર્યું છે. પહેલું. બીજું એમણે જે યજ્ઞેશભાઈ વાત કરી એમ ડોક્ટરોને એટલા માટે લીધા છે કે સૌથી હાઈ રિસ્ક ઝોનમાં હું તમને કહું છું કે સિવિલમાં જે આપણા મારા તબીબ મિત્રો જેઓ ત્યાં સર્વિસ કરે છે એ લોકો પણ અત્યારે બધા પોઝિટિવ થઈ કે 7-8 મહિનાની સર્વિસ પછી, અને 4 ડોક્ટરોની ટીમ જે વોલન્ટરી સર્વિસીસ આપતી હતી, જેના અંગે ગુજરાત સમાચારને બધા છાપા પણ લખવામાં આવ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ નેરેટ ધેર નેમ્સ, એ લોકો પણ પોઝિટિવ અત્યારે થયા છે અને ક્વોરન્ટાઇન થયા છે. એટલે ડોક્ટર, નર્સિસ, વોર્ડ બોય, આયા, મેત્રાણી અને એમ્બ્યુલન્સનો સ્ટાફ, ડ્રાઈવર હોય કે એને ડેડ બોડી ઉચકનારા, આ લોકોનો સૌથી વધારે એક્સપોઝર થાય છે. એટલે સરકારે કીધું પહેલા આ લોકોને આપવાની છે વેક્સિન. નંબર 2 સૌથી વધારે કોને? પોલીસના થાય છે, કારણ કે કેટલી જગ્યાઓ પર દર્દીઓ દાખલ નથી થતા, દર્દી ભાગી જાય છે, પોલીસ એને પકડવા દોડતી હોય છે, લાવતી હોય છે. જાહેરમાં એ લોકોને ટ્રાફિક મેન્ટેન કરવો પડતો છે. અત્યારે જયારે ના પાડી જાય કર્ફ્યુમાં તો કર્ફ્યુ મેનેજ કરવો પડતો છે. એટલે સેકન્ડ એક્સપોઝર એ લોકોને આવતો છે. માટે સરકારે એવી પણ વાત કરી છે કે જે લોકોને સૌથી વધારે એક્સપોઝર હોય એને પહેલા લઈશું, પછી બીજાને, પછી ત્રીજાને. અને બાય ધેટ ટાઈમ ધીમે ધીમે કોરોનાની ઇન્ટેન્સિટી બી ઓછી થશે અને આપણામાં એક હર્ડ ઇમ્યુનિટી, મીન્સ કે જેને એકવાર કોરોના થઈ ગયું એનામાં પછી એની સામે લડવાની કુદરત એક શક્તિ બનાવી આપે છે, એ પણ આવતી જશે. ત્રીજી વસ્તુ જી પ્લાઝમા થેરાપી જે આપી, જેમ તમે કહ્યું આપ્યા તે બદલ આપ તમામનો આભાર. સમયની મર્યાદા છે, પણ મહત્વની બાબત એ નીકળી આવી રહી છે કે વડાપ્રધાન જ્યારે ઇનિશિયેટિવ લીધું છે, એમને 3 ઇન્સ્ટિટ્યૂટમાં ગયા છે, તો આશા રાખીએ કે એમનો પ્લાન જે પણ હોય, કોઈક રાજ્યના સીએમ દ્વારા કે કોઈ આઈએસ આઈપીએસ ઓફિસર દ્વારા કોઈક પ્લાન આપવામાં આવે, એ પ્લાનને એક્ઝિક્યુટ સરકાર કરે અને દરેક વ્યક્તિને 130 કરોડ વ્યક્તિઓને, દરેક ભારતવાસીને આ વેક્સિન એઝ સૂન એઝ પોસિબલ, જેટલું જલ્દી થઈ શકે એટલું મળે. સાથે જ ગુજરાત સરકારને પણ એટલું કહેવું, ક્યાંક નીતિનભાઈએ જે પ્રમાણે વાત કરી છે કે આટલા આંકડા આપ્યા છે કે આટલી આપણી જોડે વ્યવસ્થા છે, આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે, પણ કદાચ નિર્માણ ન્યૂઝ દ્વારા એવી અપીલ કરવી, કદાચ જરૂર પડે તો એક્સ્ટ્રા પ્રમાણમાં ક્યાંક વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારી રીતે ડેવલપ થાય, તો શું જ્યારે પણ વેક્સિન આવે 1 મહિના કે 2 મહિના કે 2 સપ્તાહ કે 1 અઠવાડિયું ખાલી એને એક્ઝિક્યુટ કરવાનું રહે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ સમય છે 15-20 દિવસ, 25-50 દિવસનો, ત્યાં સુધી દરેક રાજ્ય પોતાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે તૈયાર કરી લે. અને સૌથી મહત્ત્વની બાબત, આ તમામની વચ્ચે જે કાળાબજારી છે, જે ડુપ્લિકેટનો ધંધો કરનારા છે, અને ક્યાંક કોઈક ભલામણથી જલ્દી ટીકો મળશે કે એ બધી પ્રવૃત્તિઓ, ક્યાંક આવા બધા ઇસ્યુઝ આપણને ન જોવાય, એની પણ રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર, અને જ્યારે વડાપ્રધાન પોતાને ચોકીદાર કહી રહ્યા છે ને આટલા કડક ચોકીદાર આપણી જોડે દેશમાં મળ્યા છે, તો એવી વ્યવસ્થા કરે કે આવા અસામાજિક તત્વો આ ખોટો લાભ ન લઈ શકે. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.